રાજકોટ ખાતે બાબા બાગેશ્વર દરબાર વિવાદ વધુ ગરમાયો છે। વિજ્ઞાન જાથાએ પોલીસમાં ગુનો દાખલ કરવા અરજી કરી છે અને ધીરેન્દ્ર શાસ્ત્રી અને આયોજકો સામે કાર્યવાહીની માંગ કરી છે। કાર્યક્રમમાં અંધશ્રદ્ધા પ્રોત્સાહિત કરાઈ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, તો પરચી કાઢવી, ધૂણવા જેવી પ્રવૃત્તિઓ સામે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે। આયોજકો પર નિયંત્રણ ન હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। તો બાબા બાગેશ્વરનો દરબાર જે યોજાયો તે વિવાદ હવે વધુ એકવાર ગરમાયો છે। સો મોટો દાખલ કરીશું તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। ધૂણવાના દ્રશ્યો શરમજનક ઘટના બની છે। લોકોનું માથું નીચું થઈ ગયું છે। તો આ બધી પરિસ્થિતિની અંદર વિજ્ઞાન જાથાએ આ વખતે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર વગર લાયસન્સે ઉપચાર કરવો માનસિક બીમાર લોકોનો અને તે સંબંધી તેના ઉપર અલગ ગુનો દાખલ કરવો। આયોજકો રાતના 12 વાગ્યા સુધી 50 મોટા સ્પીકરો વગાડે છે, ઘોંઘાટ કરે છે, મંજૂરીનું પાલન નથી કરતા, જાહેરનામાનો ભંગ કરે છે। તે સંબંધી આયોજકોના તમામ સદસ્યો ઉપર પણ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ લીધી છે। એકાદ બે દિવસની અંદર નિવેદન આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવશે। વલસાડમાં લવ જેહાદ મુદ્દે જૈન સમાજ અને વીએચપી મેદાને આવ્યું છે। વિધર્મીઓ હિન્દુ યુવતીઓને શિકાર બનાવતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બોરડીની 2 યુવતીઓએ વિધર્મી સાથે લગ્ન કરી લેતા વિવાદ સર્જાયો છે। ગુજરાત અને મહારાષ્ટ્રના લગ્નના કાયદામાં તફાવત છે। લગ્નના કાયદામાં તફાવતનો વિધર્મીઓ ફાયદો ઉઠાવે છે। જૈન સમાજ અને વીએચપી પોલીસ વડાને આવેદન આપ્યું છે। મહત્વનું છે કે ગુજરાતમાં લવ મેરેજ કરવા માટે માતા પિતાની સંમતિની જરૂર પડે છે, જ્યારે મહારાષ્ટ્રમાં આ પ્રકારનો કોઈ કાયદો ન હોવાથી વિધર્મી યુવકોએ મહારાષ્ટ્રમાં લગ્ન કરી લેતા હોવાનો જૈન સમાજ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે। જ્યાંના છોકરાઓ કે અસામાજિક તત્વો બોરડી ગોલવાડા આ એરિયામાં ભણવા માટે આવે છે અને છોકરીઓનું ફસાવણું કરે છે ત્યાં એરિયામાં। હવે અહીંયા એક લૂપહોલ એવી રીતના છે કે ગુજરાતમાં કાયદો છે કે છોકરીઓ સાથે કે છોકરા છોકરીને મેરેજ કરવા હોય તો અહીંયા મંથની નોટિસ પીરિયડ અથવા ઇન્ટિમેશન પેરેન્ટ્સને જાય છે, બટ અહીંયા મહારાષ્ટ્રમાં એ રૂલ નથી। એનો લૂપહોલનો ફાયદો ઉચકે છે લંડન અથવા આવી રીતના એમને લઈ જાય છે બ્રેન વોશ કરીને। અહીંયાથી અમે એ મુદ્દાને લઈને અહીંયા એસપી સાહેબ પાસે આવ્યા હતા, એમને રજૂઆત કરી છે, એમને બધી જાણ કરી છે। અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સરખેજમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। લગ્નના માત્ર 3 મહિનામાં પતિએ પત્નીની હત્યા કરી કાઢી। 20 વર્ષીય પત્નીની પતિએ હત્યા કરી કાઢી, તો અગમ્ય કારણોસર પતિએ હત્યા કરી। ઊંઘમાં જ પત્નીને છરી મારી હત્યા કરી કાઢી। સરખેજ પોલીસે પતિ મેહુલ સામે ગુનો દાખલ કર્યો છે। સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ધાબા પર એક યુવતીની હત્યા થઈ ગઈ અને આ દ્રશ્યો જોઈ શકો છો કે આજે આ હત્યા થઈ છે એ સ્થળ છે કે જ્યાં 20 વર્ષની યુવતી હતી અને તેના પતિએ જ તેની હત્યા છે તે કરી દીધી છે। પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। કારણ શું હતું તે જાણવાનો પ્રયાસ પોલીસ પણ કરી રહી છે। ત્યારે આ ધાબુ છે કે જે કહેવામાં આવી રહ્યું છે કે જે આજુબાજુના રહેવાસીઓ હતા તેઓએ કહ્યું છે કે તેઓ કડિયા કામ કરતા હતા અને રાત્રે આ ધાબા ઉપર સુવા આવતા હતા। भैया जो लड़की का जो मर्डर हुआ है आपने क्या देखा? मैंने कुछ नहीं देखा, खाली ये देखा ये पड़ा है, जो मैं है ही नहीं था यहाँ पे। ओके, तो क्या करते थे वो पता है आपको? वो एक कड़िया काम करते हैं ना। ओके, हाँ। रोज आते थे यहाँ पर सोने के लिए? यही डेली ये पूरा धाबा पूरा बढ़िया रहता था, पूरे रहते थे ऊपर। उसका झगड़ा कुछ हुआ है, ऐसा हुआ था? पता ही नहीं है कुछ मैडम, इतना होता तो मैं आपको खुद ही बता देता। नहीं तो रात को सोने के लिए सिर्फ आते थे? ये खाली रहते ही नहीं, इनका खाना पीना यही बनाते थे। वो देखो सब झूला सब बनाया हुआ है, सब तोड़ तोड़ के इनका सबको बनाया हुआ है ना। वो कहाँ का रहने वाला था? बांसवाड़ा का होगा, कहाँ का उनका गांव तो देखा था। मैं तो उदयपुर का हूँ। हाँ, 2 पत्नी। क्या शादी कितने महीने से हुआ पता? ये बता रहे 2 महीने की बता रहे, कोई 2 महीना ही हुआ है शादी हुआ है। તો 2 મહિના જ મેરેજના થયા હોય તેવું જાણવા મળી રહ્યું છે। આજુબાજુમાં પણ જે ધાબા ઉપર લોકો રહે છે તેઓનું કહેવું છે કે તેઓ દિવસ દરમિયાન કડિયા કામ કરવા જતા હતા અને ત્યારબાદ આ ધાબો છે કે જેના પર તેઓ રહેતા હતા, રસોઈ બનાવતા હતા અને તેઓ અહીં રહેતા હતા। પરંતુ પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે કે શું કારણ હતું, કારણ કે હજુ તેમના લગ્ન થયા છે તેના પણ 2 થી 3 મહિનાનો સમય જ વીત્યો છે અને ત્યારબાદ જ્યારે રાત્રે સૂતા હતા અને તેમના પતિએ છે તેની હત્યા કરી દીધી છે। કેમેરામેન ખેંગાર સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
સાબરકાંઠાના ગામભોઈ રણાસણ સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત નીપજ્યા છે. કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને ઘટના સ્થળે જ 3 મહિલાના મોત નીપજ્યા છે. 2 થી વધુ લોકો ઘાયલ થયા છે, તો ઘાયલોને હિંમતનગર સિવિલ ખાતે 108 મારફતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને લઈ લોકોના ટોળે-ટોળા પણ ઉમટી પડ્યા હતા. ગામભોઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના જેતપુર હાઈવે પર પણ ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. રિક્ષા અને 2 કાર વચ્ચે આ અકસ્માતની ઘટના સર્જાઈ. ઉપલેટા તરફ જઈ રહેલી રિક્ષાને પાછળથી કારે ટક્કર મારી દીધી, તો ટક્કર બાદ કાર ડિવાઈડરની રેલિંગ તોડી સામી લેનમાં ઘૂસી ગઈ હતી અને રાજકોટ તરફ જઈ રહેલી કાર સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેતપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ હતી. અમરેલી પોલીસે ઇન્વેસ્ટમેન્ટના નામે કરોડોની ઠગાઈ આચરી છે અને કરોડોની ઠગાઈ કરનાર શખ્સને આખરે ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસે આરોપીની પાટણથી ધરપકડ કરી લીધી છે. ત્યારે આરોપીના બેંક ખાતામાંથી 2.74 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને એક ફરિયાદી સાથે અલગ અલગ યુપીઆઈ આઈડી મારફતે 69,441ની ઠગાઈ આચરવામાં આવી હતી. આરોપીના બેંક એકાઉન્ટ સામે દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડની અન્ય 8 ફરિયાદો પણ નોંધાયેલી છે. નેશનલ સાયબર હેલ્પલાઇન 1930 પર અત્યાર સુધીમાં આવી 800 જેટલી ફરિયાદો મળી ચૂકી છે, જેને પગલે એસપી સંજય ખરાતની કડક સૂચના બાદ પોલીસ સાયબર માફિયાઓ નેસ્ત નાબૂદ કરવા એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે અમે આ સાગર અને એનો સાગરીતો છે એ લોકોને અકાઉન્ટનો અભ્યાસ કર્યા, ત્યારે આ લોકોને બહુ ટૂંક સમયમાં એટલે છેલ્લા 1 મહિનામાં એના અકાઉન્ટમાં જે ટોટલ ટ્રાન્ઝેક્શન છે એ પણ લગભગ 2.5 કરોડ કરતાં વધારે પ્રમાણમાં ટોટલ ટ્રાન્ઝેક્શન થાય છે. જેથી વિસ્તારના જે નાગરિકો છે કે તમારા જે પૈસા સાયબર ફ્રોડના જાય છે એ અલગ અલગ લોકોના અકાઉન્ટમાં આ લોકો લેયરિંગ કરીને વાપરતા હોય છે. સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. જાહેર થયેલા કાર્યક્રમ મુજબ 10 જૂનથી 24 જૂન સુધી ઉમેદવારી ફોર્મનું વિતરણ થશે, જ્યારે 20 જૂનથી 24 જૂન સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. 27 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 29 જૂનથી 4 જુલાઈ સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. તો 15 જુલાઈએ મતદાન યોજાશે અને 17 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સહકારી ક્ષેત્રમાં રાજકીય અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ તેજ બની છે અને ચૂંટણીનો માહોલ પણ ગરમાયો છે. તો સુમુલ ડેરીની ચૂંટણીનો આ મામલો સામે આવ્યો છે. ત્યારે 15 જુલાઈ ખાતે મતદાન યોજાશે અને 29 જૂનથી 4 જુલાઈ ઉમેદવારી પરત ખેંચી શકાશે. તો સુમુલ ડેરીની ચૂંટણીની તારીખો, તમામ જે તારીખો છે તે જાહેર થઈ ગઈ છે. 15 જુલાઈએ મતદાન યોજવામાં આવશે અને આ ઉપરાંત 17 જુલાઈએ પરિણામ જાહેર થશે. 15 જુલાઈએ મતદાન યોજાશે, 17 જુલાઈએ પરિણામ આવશે. તો 10 જૂનથી 24 જૂન સુધી જે ઉમેદવારો છે તેમના દ્વારા ફોર્મ જે છે તે પણ પરત ખેંચી શકાશે.